નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડિયા। છેલ્લા 2 દિવસથી મેઘરાજા ફરી એક્ટિવ થઈ ગયા છે અને જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મેઘરાજા આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। આજે અને આવતીકાલે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આજની વાત કરીએ તો આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે જાણવું છે કે આજે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે અને હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારની આગાહી કરવામાં આવે છે। સૌથી પહેલા હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર છે કે દાસ તેમણે કહ્યું છે કે આજથી 3 દિવસ વરસાદનું જોર વધશે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 સપ્ટેમ્બર એટલે કે આજે જે પ્રમાણે વરસાદના એલર્ટો આપવામાં આવ્યા છે તે પ્રમાણે સવારથી જ મેઘરાજા છે તે વરસી રહ્યા છે। આવતીકાલ એટલે કે 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને બોટાદમાં યલો કલર સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે જે યલો કલરનું જે સિમ્બોલ હોય છે તે દર્શાવે છે કે હળવો વરસાદ પડશે। ખાસ કરીને પોર્ટ ઉપર LC3 નું સિગ્નલ પણ જાહેર કરાયું છે। અંબાલાલ પટેલે 48 કલાકનું જે એલર્ટ આપ્યું છે તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાક આંચકાના પવન સાથે ગુજરાતભરમાં ભારે વરસાદ આવશે। ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠામાં વરસાદ ત્રાટકશે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મધ્ય ગુજરાતમાં પણ મહીસાગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે રાજ્યના સૌરાષ્ટ્રના જે ભાવનગર અને અમરેલી છે ત્યાં ભારે વરસાદ આવશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 4 થી 10 ઇંચ વરસાદ પડશે। આમ અમદાવાદ અને ગાંધીનગર છે જળથી તરબોળ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંતો પહેલા જ આગાહી કરી હતી કે 5 થી 8 સુધીમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાની 5 તારીખથી 8 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાં વરસાદ પડશે। આગામી 13 થી 18 સપ્ટેમ્બરમાં મજબૂત સિસ્ટમ આવી રહી છે જેમાં ભારે પવનની ગતિના કારણે કૃષિ પાક માટે નુકસાનકારક બની શકે છે। તો બંગાળના ઉપસાગરની જે મજબૂત સિસ્ટમ છે તે ગુજરાતના ભાગો તરફ આવશે અને તેની મહીસાગરના જે ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે અને ભારેથી ભારે વરસાદની ત્યાં પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભરૂચના જે ભાગો છે, ખંભાતના છે, તારાપુરના જે ભાગો છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો કોઈક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। અન્ય ભાગોની વાત કરીએ તો કોઈક ભાગમાં ઓછો તો કોઈક ભાગમાં 3 થી 6 ઇંચ તો કોઈક ભાગમાં 8 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે। ત્યારે સમુદ્રમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર 3 નંબરનું ભયસૂચક જે સિગ્નલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે। ત્યારે તંત્ર દ્વારા માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં દરિયો ન ખેડે। હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। નાગરિકોને સુરક્ષિત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરાઈ છે। રાજ્યના સિઝનલ વરસાદની વાત કરીએ તો કુલ 95.89% વરસાદ થયો છે। 5 સપ્ટેમ્બર સુધીમાં જે રાજ્યમાં વરસાદ થયો છે તે 95.29% છે, જેમાં કચ્છમાં 88.25%, ઉત્તર ગુજરાતમાં 97.33%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 99.31%, સૌરાષ્ટ્રમાં 86.51%, દક્ષિણ ગુજરાતમાં 101.28% વરસાદ વરસ્યો છે। સરદાર સરોવર નર્મદા નિગમ જે છે ત્યાં ની વાત કરીએ તો 5 સપ્ટેમ્બર સુધીમાં જે પાણીનો સંગ્રહ છે 30,05,545 ક્યુસેક પાણી છે તે ત્યાં ભરાઈ ગયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 91.46% જેટલી છે। રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ
4,64,116 છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 83.19% છે. 100% ભરાયેલ ડેમોની સંખ્યા 85 છે, ત્યારે 118 ડેમ છે હાઈ એલર્ટ પર છે ને 23 ડેમ છે તે એલર્ટ ઉપર છે. જો તમારા વિસ્તારમાં પણ વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે તો એ વિડીયો છે તમે અમને વોટ્સએપ પર મોકલી શકો છો. અમારા જે વોટ્સએપ નંબર છે તે સ્ક્રીન પર આપેલા છે. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો VS19 ન્યૂઝ. નમસ્કાર.